સાથે જ સોનાનો ભાવ પણ ઓલ ટાઈમ હાઈના ઉપર કામકાજ કરતો જોવા મળી રહ્યો છે। તો લોકો આ ભાવે ખરીદી કરી રહ્યા છે કે નહીં, આ જાણવા માટે અમારા સંવાદદાતા કેતન જોશીનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ જુઓ। એક તરફ શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે અને બીજી તરફ સોનું તેની સર્વોચ્ચ સપાટીએ કારોબાર કરી રહ્યું છે, જે 1,10,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી રહ્યું છે। તેમ છતાં બુલિયન બજારમાં ખરીદદારીમાં સાવ સન્નાટો તો નથી જ। આવા ઉછાળામાં પણ લોકો ધીમે ધીમે સોનાની ખરીદી કરી રહ્યા છે। અત્યારે હું જૂનું સોનું આપી અને નવો દાગીનો બાય કરવા આવી છું કે જેથી નવી ડિઝાઇન અને ખાતરીવાળું સોનું મળી શકે। સોનામાં પહેલાની સરખામણીએ ખરીદી ચોક્કસપણે ઘટી ગઈ છે। તેમ છતાં હમણાં જે ખરીદદારી થઈ રહી છે તેની પાછળનું શું કારણ છે તેના પર નજર કરીએ તો લોકો જૂના ઘરેણાં વેચીને નવી ડિઝાઇનના ઘરેણાં ખરીદી રહ્યા છે। આ સિવાય જ્વેલરી શોરૂમમાં માસિક રોકાણ કરીને જમા રકમ પર પણ લોકો સોનું ખરીદી રહ્યા છે। આ સિવાય હવે આગામી મહિનાઓમાં લગ્નની સિઝન હોવાને કારણે પણ સોનામાં ખરીદી થઈ રહી છે। जो ट्रेडिशनल पोल की होती थी, जो क्लोज सेटिंग में होती थी, अब इतनी रेलेवेंट नहीं रही है क्योंकि उसमें गोल्ड प्रपोर्शन बहुत ज़्यादा होता था। 75% गोल्ड प्रपोर्शन रहता था। उसका जवाब आया है एक नई सेटिंग जो है ओपन पोल की सेटिंग, जिसमें वही लुक वही फील बट लाइटर ज्वेलरी के साथ आपको मिलता है। जो 75% का प्रपोर्शन था आज 60% का हो गया है, जिसमें कंज्यूमर्स को गोल्ड पे बचत मिलती है और वही 40% जो रिमेनिंग रहता है उसमें कंज्यूमर्स ने और ब्राइड्स ने लैप पोल की और लैप डायमंड पे शिफ्ट कर लिया है। અહીંયાની ડિમાન્ડ એશિયન કન્ટ્રીઝમાં, હિન્દુસ્તાનની, આપણા ભારત વર્ષમાં હંમેશા આ સિઝન જે છે, આ સમયગાળો છે એ ખરીદીનો છે અને લોકો પ્રસંગો ઉજવણી આ સમયે કરતા હોય છે, એટલે ફ્રેશ બાઇંગ બી પણ આવવાનું જ છે। પણ મુખ્ય વાત એ છે કે આ સોનાનો ભાવ 1 લાખ પહેલાં એટલે 90,000થી 1 લાખની વચ્ચે એટલા અગ્રેસર નહોતા લોકો, જેટલા 1 લાખ ઉપર એટલે કે 1,10,000 ઉપર લોકોએ ઉત્સુકતા બતાવી છે અને હવે થોડી વધારે માત્રામાં વધારે ઝડપથી ખરીદી પોતાની કરી રહ્યા છે। સોનામાં હાલ તો ખરીદારી થોડી રોકાઈ ગઈ છે, પરંતુ જેવી થોડી પણ ભાવમાં વધઘટ થશે એટલે ફરીથી લોકો ખરીદવા આવી જશે અને દિવાળી સુધી ભાવમાં થોડો પણ જો ઘટાડો થશે તો આ ખરીદારી બહુ મોટું સ્વરૂપ પણ લઈ શકે તેમ છે। કેતન જોશી, અમદાવાદ।